વિદ્યાર્થી મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 27, જેની અંદર આપણે ડિસ્કસ કરીશું લેક્ચર નંબર 27માં કે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં પરિવર્તન કરી શકાય તેવા સમીકરણો. એટલે કે ઘણી વખત કેવું હોય, સુરેખ ના હોય પરંતુ યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણના રૂપાંતરિત કરી શકાય તેવા સમીકરણને સમીકરણ યુગ્મનો અભ્યાસ કરવાનો છે આપણે. તો આની અંદર તમે કહેશો સર કેવી રીતે? તો જે રીતે આમાં જો 5/x આપેલું છે પ્લસ 10/y ઇઝ ઇક્વલ ટુ 11. આ સમીકરણ સુરેખ સમીકરણ યુગમાં નથી, પરંતુ એવું કહી શકો કે 1/x ઇઝ ઇક્વલ ટુ a લઈ લો અને 1/y ઇઝ ઇક્વલ ટુ b લઈ લો. તો આદેશ લેવાથી તમારું જે સમીકરણ બનશે એ કેવું થશે? પરિવર્તન જે થવાનું એ જે તમારું આ સમીકરણને આપણે કન્વર્ટ કરીશું, તો આ સમીકરણ જે બનશે એ સમીકરણ આપણું જે થવાનું એ સુરેખ સમીકરણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આ બે સમ તમને પ્રેક્ટિસ માટે ગણાવું છું, તેથી તમને આ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. સૌથી પહેલાં દાખલો જોશો તો તમે સમીકરણ આપણને 1 આપ્યું છે અને આ સમીકરણ 2 આપ્યું છે. બંને સમીકરણમાં શાંતિથી જોશો તો એ યુગ્મ સમીકરણ નથી. તો તમે કહેશો કે સર એને કેવી રીતે લેવું પડે? તો એના માટે બહુ જ સિમ્પલ છે. 1/x ઇઝ ઇક્વલ ટુ a લઈ લો અને 1/y ઇઝ ઇક્વલ ટુ b આદેશ લેતા. તો તમે કહેશો કે સર શું થશે? તો આ જે રીતે 2 છે તો 2 ઇન્ટુ 1/x કહેવાય, આ 3 ઇન્ટુ 1/y કહેવાય અને આ 22 કહેવાય. આ 1/x જે છે એની જગ્યાએ તમે લખશો a. સેમ વે 3 ઇન્ટુ b 22 ઇઝ ઇક્વલ ટુ 22. આ સમીકરણ તમારું હવે થઈ જશે 3. હવે આગળ જઈએ. સેમ આ જ વસ્તુ અહીંયા હું ફરી લખું છું, તમને ખબર પડે એના માટે થોડુંક વ્યવસ્થિત. 5 ઇન્ટુ 1/x માઇનસ 4 ઇન્ટુ 1/y ઇઝ ઇક્વલ ટુ 9. આ સમીકરણને આપણે બીજી રીતે લખ્યું, ખાલી ઇન્ટુના ફોર્મમાં સહગુણકને અલગ કરી નાખ્યો. તો તમે કહેશો કે સર 5 ઇન્ટુ a, 4 બીની જગ્યાએ અહીંયા વાયની જગ્યાએ b લખીશું અને 9. આ સમીકરણને આપી દો 4. હવે તમે શાંતિથી જોશો તો તમે કહેશો કે સર આ સમીકરણ જે છે, તો સમીકરણ જે 3 છે એને આપણે 5 વડે ગુણીએ અને સમીકરણ જે 4 છે એને 2 વડે ગુણીએ. તમે કહેશો કે સર આ ગુણાકાર કરવાથી તમારે એના સહગુણકો સરખા થઈ જશે અને પછી આપણે લોપની રીતનો ઉપયોગ કરીને દાખલો ગણી શકીશું. તો લખીએ સૌથી પહેલાં સમીકરણ 3ને 5 વડે ગુણતા. તો તમે કહેશો કે સર લખીએ 2a પ્લસ 3b ઇઝ ઇક્વલ ટુ 22. 5 વડે ગુણશો એટલે તમે કહેશો કે સર આવશે 10a પ્લસ 15b અને આવશે 110. સેમ વસ્તુ હવે સમીકરણ 2ની વાત કરીએ તો આગળ બીજું સમીકરણ તમે કહેશો કે સર 4 છે, 4ને 2 વડે ગુણતા. તો તમે કહેશો કે સર 4 છે તો 4 સમીકરણ પહેલાં લખી કાઢો. 5a માઇનસ 4b ઇઝ ઇક્વલ ટુ 9. એને 2 વડે ગુણો એટલે આવશે 10a, 8b અને 18. આને આપી દો સમીકરણ 5 અને આને આપી દો સમીકરણ 6. હવે તમે કહેશો કે સર લખો સમીકરણ 6માંથી 5 બાદ કરતા. 10a પ્લસ 15b ઇઝ ઇક્વલ ટુ 110. 10a માઇનસ 8b ઇઝ ઇક્વલ ટુ 18. હવે તમે કહેશો કે સર બાદ કરવાના છે, સાઇન બદલવી પડશે. તો અહીંયા આવશે માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. તો અહીંયા તમે કહેશો કે સર આવશે કેટલા? આ કટ થઈ જશે. અહીંયા આવશે 18 પ્લસ 8. તમે કહેશો કે સર આવશે 23b. સેમ વે અહીંયા માઇનસ કરવાનું છે, 110 માઇનસ 18. તો તમે કહેશો કે સર આવશે 92. હવે તમે કહેશો કે સર આગળ જઈએ તો 92 ભાગ્યા 23. તમે કહેશો b ઇઝ ઇક્વલ ટુ આવશે 4. જેવું 4 આવશે એટલે તમે કહેશો કે સમીકરણ 5માં b ઇઝ ઇક્વલ ટુ 4 મૂકતા. તો હવે તમે કહેશો કે સર લખો 10a પ્લસ 15b ઇઝ ઇક્વલ ટુ 110. હવે અહીંયા તમે કહેશો કે સર 10a તો એમને એમ જ રહેશે, 15bની જગ્યાએ તમે 4 મૂકશો 110. 10a ઇઝ ઇક્વલ ટુ 15 ચોક તમે કહેશો 60 ઇઝ ઇક્વલ ટુ 110. હવે જશો 110 માઇનસ 60
તો તમે કહેશો કે સર 50, તો એ ઇઝ ઇક્વલ ટુ 50/10, એટલે આન્સર આવશે તમે કહેશો 5. હવે તમારી લોપની રીત તો દાખલો પૂરો થઈ ગયો, પરંતુ તમે આદેશ જે લીધો હતો એને હવે આપણે જોઈ લઈએ. તો તમે કહેશો કે સર આદેશ આપણે જે લીધો હતો એ આપણે જે આપેલો છે એ તમારી સામે જ છે. આદેશ આપણે કંઈક આ રીતે લીધો હતો, 1/x ઇઝ ઇક્વલ ટુ a અને 1/y ઇઝ ઇક્વલ ટુ b. તો લખતા જઈએ. તો આપણને કીધું હતું 1/a ઇઝ ઇક્વલ ટુ 1/x અને b ઇઝ ઇક્વલ ટુ 1/y. એની જગ્યાએ 5 મૂક્યા, બીની જગ્યાએ તમે 4 મૂકશો, ઇઝ ઇક્વલ ટુ 1/y. તમે કહેશો કે સર આગળ જઈએ તો એક્સને સામેની બાજુ લઈ જઈશું અહીંયા અને 1/5 આવશે અને વાયને લઈ જશો તો 1/4 આવશે. એની સાથે તમારો એક્સ અને વાયનો આન્સર આવી ગયો. હવે આપણે કરીશું બીજો એક દાખલો જે આપણે અહીંયા લખેલો છે. તો આ બીજો દાખલો આપણે ગણીએ. આની અંદર તમે જોશો તો અપોનમાં કશું જ આપેલું નથી, એટલે કે છેદમાં કશું જ નથી આપ્યું, પરંતુ અહીંયા દાખલામાં જોશો તો એક્સ વાય આપી દીધા છે. તો તમે કહેશો કે સર આને કેવી રીતે કરવાના? તો તમારે કહેવાનું છે બંને સમીકરણ 1 અને આપી દો સમીકરણ 2. લખો સમીકરણ 1 અને 2ને 1/xy થી ભાગતા. તો ભાગીશું તો કંઈક આ રીતે આવશે, x/xy 4/xy 27 ઇન્ટુ xy અને અપોનમાં આવી જશે xy. બસ આ સ્ટેપ જેવું થશે એટલે હવે તમારે જોવાનું છે કેવી રીતે પતશે. એક્સ અને એક્સ કટ થઈ જશે, અહીંયા વાય કટ થઈ જશે ને અહીંયા XY કટ થઈ જશે. તો હવે તમારી જોડે જે નવું સમીકરણ આવશે 1/y 4/x અને 27 બસ કશું નહીં આવે, એક છે એટલે કશું લખવાની જરૂર નથી. સેમ વસ્તુ સમીકરણ 2ની વાત કરીએ તો x/xy 2y/xy અને 21xyની અપોનમાં લખીશું xy. તમે કહેશો કે સર આ xy તો કટ થઈ જશે, અહીંયા xy, આ y કટ થશે અને x કટ થશે. તો નવું સમીકરણ જે બનવાનું છે 1/y 2x અને 2. આ સમીકરણ 1 થઈ. હવે આને લઈ લઈએ સમીકરણ 3 અને સમીકરણ 4. આ આપણા નવા સમીકરણો છે અને અહીંયા બીજું સમીકરણ છે, આ છે આપણું ત્રીજું. અને આને અહીંયા લખવું હોય તો ચોથું સમીકરણ અહીંયા લખી કાઢીશું 1/y પ્લસ 2/x ઇઝ ઇક્વલ ટુ 21. હવે તમે એનો આદેશ લો એટલે શું આવશે તો તમે સમજતા જઈએ. 1/y તમે કહેશો b, અહીંયા 4 ઇન્ટુ 1/x છે, તો આની જગ્યાએ 1/xની જગ્યાએ તમે કહેશો કે સર શું આવે? તો 1/xની જગ્યાએ તમે કહેશો કે સર a આવશે અને અહીંયા 27. આને સમીકરણ આપવું હોય તો 5 અને સેમ વે બીજું લખી કાઢીએ b. 1/y ને આપણે b લખીશું, 2ના 2 સાઈડમાં લખીશું અને 1/x તો તમે કહેશો કે સર 2a અને આ હતા 21. તો હવે શાંતિથી જોશો તો સમીકરણ 6 પણ મળી ગયું. આ સમીકરણ 1, 5 અને 6ને લોપ લેવાનો છે. તો તમે કહેશો, લખતા જશો કંઈક આ પ્રકારે, સમીકરણ 5માંથી 6 બાદ કરતા. તો તમે કહેશો સર 5માંથી 6 બાદ કરતા, તો લખીએ પહેલાં 5મું સમીકરણ અને હવે 6ઠું સમીકરણ. હવે બાદ કરીએ એટલે માઇનસ સાઇન ચેન્જ થઈ જાય, તમને ખબર જ છે, કેમ કે અહીંયા બી કટ થઈ જશે. આમાંથી કરશો તો 2a થઈ જશે અને આમાંથી 27માંથી 21 માઇનસ કરશો તો તમે કહેશો કે સર 6 આવે, 6/2 એટલે x ઇઝ ઇક્વલ ટુ 3 આવશે. વિદ્યાર્થી મિત્રો, આટલું પહેલાં તમને ક્લિયર થવું ખૂબ જ જરૂરી છે. આપણે એ છે તો અહીંયા એ જ લખવાનું, એની જગ્યાએ એક્સ નહીં લખવાનું, એ ધ્યાન રાખવાનું છે. લખીએ સમીકરણ 5માં a ઇઝ ઇક્વલ ટુ 3 મૂકતા. તો તમે કહેશો કે સર એની અંદર 3 મૂકતા, તો આની અંદર લખતા જઈએ b પ્લસ 4a ઇઝ ઇક્વલ ટુ 27. બીની જગ્યાએ તો b 4 અને એની જગ્યાએ 3. તમે કહેશો કે સર 4 તરી 12 અને 27, તો b ઇઝ ઇક્વલ ટુ 7માંથી 2 જશે તો 5 અને 2માંથી 1 જશે તો 1. તમે કહેશો કે સર 15 આપણો આન્સર આવી જશે. જેવો 15 આવશે એટલે હવે તમે કહેશો કે સર આપણે x અને y શોધવાનો હતો, આ લોપની મેથડ પૂરી થઈ. તો તમે કહેશો કે સર 1/x ઇઝ ઇક્વલ ટુ તમે આ વખતે લીધું હતું b અને 1/y ઇઝ ઇક્વલ ટુ તમે લીધું હતું a. તો હવે તમે કહેશો કે સર તમે આની અંદર શું ધ્યાન રાખવાનું છે? તો તમે કહેશો કે સર આટલી સુધી તો ખબર પડી ગઈ. તો 1/y ને આપણે લીધું હતું b
અને 1/xને આપણે લીધું હતું એ. હવે તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો 1/y ઇઝ ઇક્વલ ટુ બીની જગ્યાએ મૂકીશું 15 અને 1/x ઇઝ ઇક્વલ ટુ 3. હવે તમે કહેશો કે સર આને વેલ્યુ પુટ કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ 1/15 અને આને જેવી રીતે પ્રોપર રીતે લખીએ તો 1/3 ઇઝ ઇક્વલ ટુ x. તો x અને yની કિંમતો તમારી મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પોઈન્ટ તો પૂરો થશે. x અને yનો આન્સર મળતા આપણો જે સમનો મેઇન ક્વેશ્ચન હતો એ પૂરો થયો. તમારે ધ્યાન ખાલી એટલું જ રાખવાનું છે કે બસ આ દાખલા ગણતી વખતે તમારે થોડીક આંખ નાક કાન ખુલ્લા રાખવાના છે. આપણે 8.5 આખું ડિટેલમાં ગણીશું, ધ્યાનથી સમજજો. કોઈ ડાઉટ હોય તો એમાં કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. તમારો કોઈ સુઝાવ હોય તો પણ કહેજો. મળીશું હવે 8.5ની